આમસ્ટરડામનો નાનો એવો નજારો, ને અહીંયા આવો ને એટલે પહેલાં ટિકિટ લેવાની. નો લ્યો તોય હાલે એવું છે, પણ નહીં કોઈ આપણે પકડ્યા હોય તો ઇજ્જતના કચરા થાય. એની કરતાં ટિકિટ લઈ લેવી. યાર 8-9 યુરોની પડશે રિટર્ન ટિકિટ અહીંથી આમસ્ટરડામથી સેન્ટરની. એટલે આમસ્ટરડામ સોલ્ટ્રેન્ટ કરીને કંઈક છે. હું તો ફિક્સ બક્સમાં આવ્યો હતો એટલે બહુ ખબર નથી, નેશનનું નામ ભૂલાઈ ગયું, પણ ત્યાંથી અહીંયા આવો ને એટલે 8 યુરોની ટિકિટ આવે રિટર્ન, એ લઈ લેવાની. અને આમસ્ટરડામ સીધું સ્ટેશન ઉપર ઉતારી દે. આ એની જૂની બિલ્ડિંગોમાં બધું પ્રખ્યાત છે એમ કહે છે, જોતા જાય ને વિઝિટ કરતા જાય. એક કલાક ફેરવે ને આખું આમસ્ટરડામ કવર કરાવે એમ કહે છે. એટલે આપણે એની ટિકિટ લઈ લીધી છે. જોઈ એમાં હું દેખાડે તો એટલામાં ટાઈમ એટલો નીકળી જાય. આખો નદી દેખાઈ જાય ને બીજું. લવર્સ કાફે. કંઈક આપે છે હેન્ડ્સ ફ્રી જેવું, બધાને આમાં નાખવાનું, સાંભળવાનું હું બોલે. આ આપણી બોટ. જો ટૂર ઉપડી ગઈ છે, કોઈ કલાકનો વિડીયો તો નહીં બને, પણ જેટલું આવે એટલું લેતો જાઉં. આમસ્ટરડામ હું આખું નદીમાં જ લાગે છે. દરિયામાં હોટલ છે, જો રાખી છે ઓલા. સ્ટીમર છે, નાની બોટો છે બધી. ઘર એમ છે બધાને એકથી એક જગ્યાથી. મોટી સ્ટીમર આવે એટલે એ પુલ ખુલી જાય. ઇંગ્લિશ આવે, હિન્દી આવે, એની 2-3 લેંગ્વેજ આવે છે, બધી આમાં ઇન્ક્લુડ થાય છે. અને હેન્ડ્સ ફ્રી ચડાવી દેવાનું એટલે થોડું બધું બતાવતા જાય. કેનાલ ઓ સીધો ગુટો.
આમસ્ટરડામમાં સૌથી વધારે ઉપયોગ થતો હોય ને તો સાયકલનો, કે આખા વિશ્વમાં વધારેમાં વધારે ઉપયોગ થતો હોય ને તો આ લોકો સાયકલનો ઉપયોગ વધારે કરે. જો 4 વ્હીલ કરતાં વધારે સાયકલનો ઉપયોગ કરે આ લોકો. મોસ્ટ ઓફ એમ કહેવામાં આવે છે કે આ લોકોના જે ઘર છે ને એ બહુ વર્ષો જૂના છે, અને સૌથી જૂનામાં જૂના અને સારામાં સારા હોય ને તો આ લોકો જે રાજાની પેઢીઓ આ લોકો જે ખર્ચા કર્યા હોય ને બધા ઘરમાં કર્યા છે, અને પથ્થરોમાં ને એમાં. એટલે એટલું મોંઘાઈ એટલા ઘર છે અને જૂનાઈ એટલા ઘર છે, એટલે પ્રખ્યાત જ ઘર, અને આ નાઇટ લાઈફ માટે વધારેમાં વધારે જાણીતું છે. જુઓ તમે. સેમ્પલમાં બોલો કરોડોની બોટલો છે અહીંયા. આ એનું આમસ્ટરડામનું સેન્ટર, ખરીદી બજાર. This part we did walk. New York. ગજબનું મોટું છે ભાઈ. નાની એવી જાન હો આવડ્યા. આપણે જવાનું આમ રાતે છે, પણ આમ ઉઘરું તો જો કેટલું ખરાબ એ. એટલું ઉઘરું. અહીંયા વિદેશમાં કે આમસ્ટરડામમાં છે ત્યારે આપણે પણ આમસ્ટરડામ કરતાં એ ગમે ત્યાં આપણે અહીંયા બધી એરપોર્ટ અને ટ્રેન બે નજીક જ હોય, ક્યાંય આઘું નહીં જવાનું. જે આ ટ્રેનનો પટ્ટો છે, બાકી આ અરાઇવલ ને ડિપાર્ચર ને એ બધું પણ હોય, બધું આટલામાં ને આટલામાં એમ. ક્યાંય આઘું નહીં જવાનું, કિલોમીટર 2 કિલોમીટર દૂર ન હોય, બધું હોય બધું નજીક જ હોય. અને આમાં બધા ખાણીપીણી બાણીપીણી લોકલ હોય અને ડ્યુટી ફ્રી અંદર જ હોય.